ફાઇટ અડધો કલાક બાકી, ફક્ત 30 મિનિટ બાકી છે મતદાન પૂર્ણ થવામાં। ત્રીજા તબક્કાનું મતદાન દેશભરમાં ચાલી રહ્યું છે। ગુજરાતની 26 બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે। હવે માત્ર 30 મિનિટ બાકી રહી છે। સરેરાશ 55% જેટલું રાજ્યમાં મતદાનનો આંકડો બહાર આવી રહ્યો છે। તો સાથે એક મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે। ભાવનગરમાં બોગસ મતદાન, બોગસ વોટિંગની ફરિયાદ સામે આવી રહી છે। તો ક્યાંક આચારસંહિતા ભંગની ફરિયાદ, ક્યાંક બોગસ વોટિંગની ફરિયાદ સામે આવી। ધ્રુફણિયાના ગઢડાના બૂથ નંબર 2 માં બોગસ વોટિંગનો આરોપ લગાવવામાં આવ્યો છે। ફરજ પર હાજર અધિકારીઓએ 12:30 સુધીમાં 44% મતદાન કરાવ્યાની ફરિયાદ કરવામાં આવી છે। ભાવનગરના કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલે ફેર મતદાનની આ અંગે માંગણી કરી છે। તો ભાવનગરમાં બોગસ વોટિંગની ફરિયાદ કરવામાં આવી છે અને આ ફરિયાદના આધારે ભાવનગરના કોંગ્રેસના જે ઉમેદવાર છે મનહરભાઈ પટેલ, એ મનહરભાઈ પટેલ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। ધ્રુફણિયાના ગઢડાના બૂથ નંબર 2 માં બોગસ ફરિયાદ કરવામાં આવી છે બોગસ વોટિંગની। આજ અંગે વાત કરીએ સંવાદદાતા અરવિંદ સાથે। અરવિંદ, બોગસ વોટિંગની ફરિયાદ સામે આવી છે, શું છે સમગ્ર વિગત, શું કાર્યવાહી કરવામાં આવી છે? જી ચોક્કસથી જે પ્રમાણે વાત કરીએ તો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જે ધુપણિયા ગામ છે, ભાવનગર લોકસભા બેઠકમાં આવતો આ મતદાન ક્ષેત્ર છે। આ મતદાન ક્ષેત્રમાં સવારના સમયે બોગસ વોટિંગ થયું હોય તેવા આક્ષેપ સાથે જે કોંગ્રેસના ઉમેદવાર છે મનહરભાઈ વસાણી, તેમના દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિતમાં જાણ કરી અને એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે બોગસ વોટિંગ કરવામાં આવ્યું છે, જેને લઈને આ જે બૂથ છે, આ જે મતદાન મથક છે ત્યાં ફેર ચૂંટણી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। જોકે જે કલેક્ટરને લેખિત મળતા તેઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવે અને તપાસ બાદ જો કઈ તથ્ય જણાશે તો તે અંગે વિચારણા કરવામાં આવશે તેવું હાલ જાણવા મળી રહ્યું છે। જી અરવિંદ, સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર। બોગસ મતદાનનો આક્ષેપ છે, જો કે હજુ પણ તપાસ થશે અને જે સત્યતા છે બહાર લાવવાનો